તો હવે આપણે એના પર પણ નજર કરીએ કે રાજ્યમાં કેટલા ભ્રષ્ટ અધિકારીઓ છે જે ખરેખર ચોપડે નોંધાયા છે, કારણ કે બધા જ પકડાયા હોય તેવું દરેક વખતે બનતું નથી, એ પણ હકીકત છે. ગુજરાત વિજિલન્સ કમિશનના છેલ્લા રિપોર્ટ પ્રમાણે જે આંકડાઓ સામે આવ્યા છે તેના પર જો નજર કરીએ તો એક વર્ષની અંદરની વાત કરીએ તો એક વર્ષમાં 21 અલગ અલગ વિભાગમાં ભ્રષ્ટાચારની કુલ 12,049 જેટલી ફરિયાદ થઈ છે. આ એક વર્ષની અંદર ફરિયાદ છે, જ્યાં સૌથી વધુ આપ જુઓ શહેરી વિકાસ વિભાગમાં લગભગ 2,996 જેટલી ફરિયાદ એક વર્ષની અંદર નોંધાઈ છે અને અલગ અલગ વિભાગ જે છે 21 તેમાં સૌથી વધુ અહીં છે. મહેસૂલ વિભાગ બીજા નંબરે છે, ત્યાં જુઓ 1,735 જેટલી ફરિયાદ એક વર્ષ દરમિયાન અલગ અલગ શહેરોમાં નોંધાઈ છે અને આ આંકડા સત્તાવાર આંકડા છે. એ સિવાય વર્ષ 2020માં આપ જુઓ તો 20માં ફરિયાદ નોંધાઈ કેટલી તો 8,373, પગલાંની ભલામણ કેટલા કેસમાં થઈ 983 કેસમાં. એટલે તેનો રેશિયો પણ આપ જોઈ શકો છો, બંનેની સરખામણીમાં ખૂબ ઓછો લાગી રહ્યો છે. જે પગલાંની ભલામણ છે તે વર્ષ 2021માં આપણે આવીએ ત્યારે ફરિયાદ નોંધાઈ 11,226 અને પગલાંની ભલામણ 1,148. આમાં ખાસ વાત એ છે કે આ બંને વર્ષ આપને યાદ હશે કે કોરોના સમયગાળો હતો, એ સમય પણ લોકો ભ્રષ્ટાચાર કરતા હતા અને આંકડાઓ ખરેખર ચોંકાવનારા તો એટલા માટે પણ છે કે જ્યાં લોકો જીવ બચાવવા માટેની મહેનત કરતા હતા ત્યારે આ ખાતાઓમાં ફરિયાદ થઈ રહી હતી. વર્ષ 2020 અને 2022માં જુઓ આંકડો વધી ગયો, આંકડો વધીને 12,608 પર આવ્યો અને પગલાંની ભલામણ જે છે તે પણ પાછલા વર્ષોની સરખામણીમાં ડબલ થઈ ગઈ, જે 1,548નો આંકડો 2022માં જોવા મળી રહ્યો છે. એટલે 2020, 2021 અને 2022 ત્રણેય વર્ષમાં ઉત્તરોત્તર કેસમાં પણ વધારો થયો છે અને પગલાંની ભલામણનો જે આંકડો છે તેમાં પણ સતત વધારો 3 વર્ષની અંદર જોવા મળ્યો છે. એટલે ભ્રષ્ટાચાર જે સતત વધી રહ્યો છે તેનો આ જીવતો જાગતો પુરાવો છે, કારણ કે આ તો સત્તાવાર આંકડા છે કે જે 12,608 2022માં જોવા મળતા હતા. એટલે આટલી સ્થિતિ ગુજરાતની ખાડે ગયેલી છે.